અંકલેશ્વરના મીરાનગરમાં વાસણની દુકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે ભરૂચ પોલીસ સતર્ક બની છે, જે અંતર્ગત ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગત સાંજે એક સફળ ઓપરેશન પાર પાડી વાસણની દુકાનની આડમાં ચાલતા ગાંજાના વેચાણના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે એસઓજીના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ઈશ્વરભાઈ અને તેમની ટીમે અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલી પાકીઝા હોટેલની પાછળ મીરાનગરમાં સ્થિત ખુશી બર્તન ભંડાર નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન દુકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો 1.605 કિલોગ્રામ જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે પોલીસે સ્થળ પરથી આરોપી સુરજ જગદીશ વર્મા રહેવાસી મીરાનગર અંકલેશ્વર મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશને ઝડપી પાડી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સૂરજ વર્મા પોતાની વાસણની દુકાનમાં વધુ પૈસા કમાવાની લાલચમાં ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો. આ નશીલા પદાર્થનો જથ્થો તેને અંકલેશ્વરના જુતાલે વિસ્તારમાં આવેલી આલીશાન સોસાયટીમાં રહેતા સુભાષ શિવચંદ્ર યાદવ નામના શખ્સે પૂરો પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 80,250ની કિંમતનો 1.605 કિલો ગાંજો, 5,000નો એક મોબાઈલ ફોન અને 700 રોકડા મળી 85,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી બાદ આરોપીઓ વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રિપ સબસ્ટન્સ એક્ટ 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં અંકલેશ્વર જીઆરડીસી પોલીસે મુખ્ય સપ્લાયર સુભાષ યાદવને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કેસની આગળની તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાને સોંપવામાં આવશે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે. અંકલેશ્વર જેવા વ્યસ્ત ઔદ્યોગિક વિસ્તારમાં રહેણાંક સોસાયટીની નજીક ચાલતા આ પ્રકારના વેચાણના પર્દાફાશથી સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જાગી છે.